આપનું ગુજરાત। સમાચારની વિગતવાર વાત કરીએ તો બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીએ જંગી જીત મેળવી। 14 વર્ષ સુધી વિપક્ષમાં બેસીને લેબર પાર્ટી ફરી સત્તામાં આવી છે, ત્યારે ગુજરાત મૂળની શિવાની રાજા આ ચૂંટણીમાં ઘણી ચર્ચામાં રહી। શિવાની રાજાએ લિસ્ટેટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી। આ સીટ પર લેબરના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવ્યો। તેણે ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી, ત્યારે ગુજરાત મૂળની શિવાની રાજાએ બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા। આ શપથ લેતા સમયે તેને જે કર્યું તે જોઈને દરેક ગુજરાતી અને દરેક હિન્દુને તેમના પર ગર્વ થશે। શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં શપથ લેતા સમયે હાથમાં ભગવદ્ ગીતા પકડી રાખી હતી। તેને શિવાની રાજાએ ભગવદ્ ગીતા પર સાંસદ પદના શપથ લીધા। બ્રિટિશ સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાની રાજાએ એક્સ પર લખ્યું કે લિસ્ટેટર ઈસ્ટ સીટનું પ્રતિનિધિત્વ કરીને સાંસદ તરીકે શપથ લેવા ગર્વની વાત છે। મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રતિ પોતાની નિષ્ઠાની શપથ લેવાનો ખરેખર ગર્વ છે। શિવાનીની જીત લિસ્ટેટર સિટીના તાજેતરના ઇતિહાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે, જે 2022માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20 એશિયા કપ મેચ પછી ભારતીય હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી। ઉલ્લેખનીય છે કે શિવાની રાજાએ ચૂંટણીમાં 14,526 મત મેળવીને લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવી દીધા। આ જીત એટલા માટે પણ મહત્વપૂર્ણ હતું કારણ કે લિસ્ટેટર ઈસ્ટ 1987 થી લેબર પાર્ટીનો ગઢ છે। શિવાનીની જીત એ 37 વર્ષમાં પ્રથમ વખત છે કે જ્યારે આ મત વિસ્તારમાં કોઈ ટોરી ચૂંટાયા હોય। યુકેમાં 4 જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની રાજા ઉપરાંત 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે। દરમિયાન બ્રિટિશ ચૂંટણીમાં લેબર પાર્ટી સત્તા પર આવ્યા બાદ સેંકડો નવા ચૂંટાયેલા સાંસદો ઉત્સાહપૂર્વક સંસદમાં પહોંચ્યા। નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધી ચૂંટાયેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ 263 છે, જે કુલ સંખ્યાના લગભગ 40% છે, જેમાંથી મહત્તમ 90 અશ્વેત સાંસદો છે। તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે। અહેવાલો અનુસાર બીસીસીઆઈએ શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવાની માંગ કરી છે। નોંધનીય છે કે ભારતીય સરહદ પર આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનની સતત સંડોવણીને કારણે પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ બંધ છે। સરહદ પર સમયાંતરે તેના નાપાક ઇરાદાઓ સામે આવ્યા છે, જ્યારે તેના રાજકારણીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ આગ ભડકાવવાની હિંમત કરતા રહે છે। ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ હજુ જાહેર થયું નથી, પણ એક ટેન્ટેટિવ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCB એ આઈસીસીને તારીખો અને સ્થળ સાથે પ્રસ્તાવિત ફિક્ચર્સની યાદી મોકલી છે। શેડ્યુલ અનુસાર 8 ટીમોની આ ટુર્નામેન્ટનું આયોજન 3 સ્થળોએ કરવામાં આવશે, જેમાં 19 ફેબ્રુઆરી 9 માર્ચ સુધી કરાંચી, રાવલપિંડી અને લાહોરમાં મેચો રમાશે। શરૂઆત 19મી ફેબ્રુઆરીએ થશે, જ્યારે ફાઇનલ 9મી માર્ચે યોજાવાની છે। 50 ઓવરના ફોર્મેટ સાથેની આઈસીસી આ મોટી ઇવેન્ટ 8 વર્ષ બાદ ફરી યોજાવા જઈ રહી છે। તેમાં ગત વર્ષની ઓડીઆઈ વર્લ્ડ કપની ટોચની 8 ટીમોનો સમાવેશ થશે। 8 ટીમોને 4-4ના 2 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં જશે। યજમાન પાકિસ્તાન કટ્ટર હરીફ ભારત, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે ગ્રુપ એમાં છે, જ્યારે ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે। इंडिया पाकिस्तान क्रिकेट इंडिया टीम जो है वो पाकिस्तान चैंपियंस ट्रॉफी, ये कौन सी नई बात है? ये कौन सी नई बात है? अभी काफ़ी साल हो गए हमने बायलैटरल एक दूसरे के मुल्कों में नहीं खेला है। अब टूर्नामेंट के हवाले से अगर इंडिया की टीम नहीं जाएगी तो ये बीसीसीआई का अपना फैसला है। मैंने हमेशा कहा है कि इस मुल्क में और इन दोनों मुल्कों के दरमियान बेहतर रिश्ते कायम करने में जिम्मेदारी सिर्फ हमारे मुल्क की नहीं है,
अगर इस मुल्क में बेहतर रिश्ते इन दोनों मुल्कों के दरमियान बेहतर रिश्ते बनाने हैं तो इसकी बहुत ज़्यादा जिम्मेदारी जो है पाकिस्तान की भी बनती है। जिस तरह के हमले हो रहे हैं वो नहीं होने चाहिए, जिस तरह का माहौल बना हुआ है वो नहीं बनना चाहिए। पाकिस्तान को भी अपना इसमें रोल अदा करना होगा कि मुल्क के दोनों मुल्कों के दरमियान जो ताल्लुकात है वो बेहतर है। ठीक है। આઈસીએઆઈ દ્વારા સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના 2024ના પરિણામો એક સાથે આજે જાહેર કરી દેવામાં આવ્યા। તેની સાથે જ દેશભરમાંથી આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીનીઓની આતુરતાનો અંત આવ્યો છે। આઈસીએઆઈ દ્વારા જાહેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનલની મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાંથી ગ્રુપ 1માં 20,479 અને ગ્રુપ 2માં 21,408 અને બંને ગ્રુપમાં 7,122 વિદ્યાર્થીનીઓને પાસ કરવામાં આવ્યા છે। આઈસીએઆઈ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર સીએ ફાઇનલ મે 2024ની પરીક્ષામાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા 500 એટલે કે 83.33% માર્ક્સ સાથે ટોપર્સ રહ્યું છે। તેના પછી દિલ્હીની વર્ષા અરોરા 480 એટલે કે 80% માર્ક્સ સાથે બીજા અને મુંબઈની કિરણ રાજેન્દ્રસિંહ મનરાલ તથા ગિલમન સલીમ અંસારી બંને 477 એટલે કે 79.5% સાથે ત્રીજા ક્રમે રહ્યા છે। આ જ રીતે સીએ ઇન્ટરમીડિયેટ મે 2024ની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે 538 એટલે કે 89.67% માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે। તેના પછી અકોલાનો યુગ સચિન કારિયા અને ભાયંદરનો યાજ્ઞ લલિત ચાંડક બંનેવે 526 એટલે કે 87.67% પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે। તેના બાદ નવી દિલ્હીનો મનીત સિંહ ભાટિયા તથા મુંબઈનો હિરેશ કાશીરામકા બંનેવે 519 એટલે કે 86.50% માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે। સીએ ઇન્ટરમીડિયેટ મે 2024ની પરીક્ષાઓના ગ્રુપ 1માં 31,978 અને ગ્રુપ 2માં 13,008 વિદ્યાર્થીઓ, જો કે બંને ગ્રુપમાં 11,041 વિદ્યાર્થીનીઓ પાસ જાહેર કરાયા છે। વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ ICAI.nic.in પરથી જાણી શકશે। તો રાજધાની દિલ્હીનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। રાજધાનીના જે કોલોનીમાં વરસાદ વગર પૂરની સ્થિતિ સર્જાઈ છે। અહીં અચાનક એટલું બધું પાણી આવી ગયું છે કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કોલોનીમાં ચૌ તરફ પાણીના કારણે લોકો ઘરો છોડવા પણ મજબૂર થયા છે। તો બીજી તરફ અહીં કેટલાક લોકો હોડી ચલાવતા પણ જોવા મળ્યા છે। જે કોલોનીની કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થયા છે, જેવા જોવા મળી રહ્યું છે કે અહીં ચારે કોર પાણી ભરાવાના કારણે લોકો પોતાનો સામાન લઈને સુરક્ષિત વિસ્તારમાં જતા જોવા મળી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે કોલોનીની વિસ્તારમાં વરસાદ પડ્યો ન હોવા છતાં ત્યાંના રસ્તાઓ નદીમાં તબદીલ થઈ ગયા છે। અહીં એક તરફ આકાશમાં સૂર્ય દેવતા કોપાયમાન થયા છે, તો બીજી તરફ જમીન પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। કોલોનીમાં અચાનક આવેલું પાણી ઘરોની અંદર સુધી પ્રવેશતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વરસાદ વગર પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકો પણ દોડતા થયા હતા અને કોલોનીમાં વરસાદ વગર પૂરની સ્થિતિ કેમ સર્જાય તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। જો કે આ પાણી હરિયાણા દ્વારા પાણી અપાતા બવાના મુનક નહેરમાંથી આવ્યું હતું। વાસ્તવમાં જે કોલોની તરફની નહેરની દિવાલ ધારાશાયી થઈ હતી, જેના કારણે નહેરના પાણી કોલોનીને જળબંબાકાર કરી દીધું હતું। વાસ્તવમાં ગઈકાલે રાત્રે 2 કલાકે નહેર તૂટવાની ઘટના બની હતી। જો કે નહેરને રિપેરિંગ કરવા માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ થાય તે પહેલા નહેરનું પાણી કોલોનીમાં ઘૂસી ગયું હતું। તો બીજી તરફ હરિયાણાએ પણ તુરંત કાર્યવાહી કરી નહેરનું પાણી અટકાવી દીધું હતું। હાલ બવાના નહેરની જે દિવાલ ધારાશાયી થઈ છે તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે। તો આજે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કચ્છ નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, સાથે જ એક બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે।
જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગમાં વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, ત્યારે દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા પડતર પ્રશ્નના હલ કરવા બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા લાંબા ઘણા સમયથી આંગણવાડી હેલ્પરો અને વર્કરો સરકાર સમક્ષ પગાર વધારા સહિત અન્ય 18 જેટલી માંગો કરી રહી છે. સરકાર દ્વારા આ બાબતે કોઈપણ જાતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી, જેના અનુસંધાને આજ ફરી આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ એકઠી થઈ અને તેઓના જે પડતર પ્રશ્નો છે, પડતર માંગણીઓ છે, જેને લઈ અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પડતર માંગણીઓનું નિરાકરણ લાવે તે માટે માંગ કરી હતી. આંગણવાડી કાર્યકર છું અને જિલ્લામાં પ્રમુખ છું, તાલુકામાં પ્રમુખ છું. આજે અમે 10 જુલાઈ છે તમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છીએ, કારણ કે સરકારે અમારા જે પડતર પ્રશ્નો હતો તો એક એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. આવ્યા છે, થોડા ઘણા આવ્યા છે, પણ આજે જે મેઇન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે, એ પગાર વધારો પણ અમારો 2018માં કરેલો, કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે, પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી. બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટીના 2022માં માંગેલા હતા, તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઉભા રહ્યા નથી. તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા ઉપરથી દૂર કરે, જે વધારાના રજિસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે. આમ જોઈએ તો અમરેલીના બક્સરા નગરપાલિકા અવારનવાર વિવાદમાં આવતી જ રહે છે, ત્યારે ફરી એક વખત વેરો વધારવાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારીમાં મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બક્સરા શહેરમાં આવેલા સતવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટિંગ યોજી, જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. વેપારી લોકોએ સમર્થન આપ્યું. નગરપાલિકા શહેરમાં કોઈ પ્રકારની પૂરતી સુવિધાઓ નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકા જો વેરો વધારો કરશે તો શહેરના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેમ્બર ઓફ કોમર્સે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા શું હવે વેરો વધારશે કે કેમ, તેવી ચર્ચાઓ જોવા મળી. બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવેલી, તે અનુસંધાને અમે પણ તેમને પત્ર લખેલો, પણ અમને એવો જવાબ આપ્યો કે 2022માં જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે, એટલે એ 4800 રૂપિયા જેવા વેરો વધારો થતો હતો, જેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ. તે પહેલાં બગસરા નગરપાલિકાએ એમ કીધું કે આટલો વેરો નથી કરવો, અમારે આટલો જ કરવો છે, જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવેલો. તેમજ અમારી જે જાહેર જનતા સાથે આજ મિટિંગ હતી, તે મિટિંગમાં લોકોએ એવું કીધું, તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલાં ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે, પછી જ વેરા એમને આપવામાં આવશે. જ્યાં લગન અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી જોઈએ, જે સરકારના
બંધારણની અંદર છે, ધારાધોરણોમાં હોય છે, તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે 1 રૂપિયાનો પણ વેરો વધારો નહીં આપીએ. પહેલાં પણ એમને જે સરકારના 163 અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે દર 3 વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને 10% વધારો કરવામાં આવે છે. એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે. આ ફરી વખત 1/4 પછી આ છઠ્ઠા મહિનામાં પાછો વધારવો છે. ત્યારે 10% વધ્યો હતો અને હવે તો એને 550% વધારવો છે. એટલે હિટલર સહી હોય ને એ પણ નાની પડે આમાંથી. એમાં અમને આમંત્રણ ન આપે. એ એમના મળતિયાઓને ભેગા કરીને કરવામાં આવ્યું છે. જો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે. અહીંયા જે બેઠા છે ને એમાં ભાજપને જ બદનામ કરે છે. એ એકેય કોઈ પ્રકારના રહ્યા નથી કોઈથી ભાજપમાં. ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભાની ટિકિટ વખતે એ આપમાં જઈને મતદાન કરાય એવા. હવે પછીનો એવો નિર્ણય રહેશે કે ગામને સાથે રાખી એને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અમારી ટપાલની વ્યવસ્થા જ્યારે પૂર્ણ થઈ જશે પછી અમે તમને ફરી આ વખત. તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. લુણાવાડા ગોધરા હાઈવે પર ચોપડા ગામે બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂની 1614 બોટલ જેની કિંમત 1,97,785 છે. દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. વિદેશી દારૂ, મોબાઈલ અને ગાડી મળી 12,07,785 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. મુકેશ ડાંગી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તો 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. તો ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા બજરંગદાસ બાપા ટાઉન પોલીસ ચોકીમાં દારૂડિયાઓનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે પોલીસ ચોકીની બહાર નશાની હાલતમાં 2 વ્યક્તિઓ આળોટી રહ્યા છે. સવાલ એ છે કે પાલીતાણા તાલુકામાં દારૂ મળવો એ કોઈ પણ જગ્યાએ દારૂ પીને સૂઈ જવું એટલું સહેલું થઈ ગયું છે. લોકોને પોલીસનો ડર જ નથી રહ્યો એવું જણાઈ આવી રહ્યું છે. જાણે પાલીતાણામાં પોલીસ જ ન હોય તેમ બેફામ બન્યા છે. વાયરલ વિડીયોને લઈને પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ વાયરલ વિડીયો અંગે પુષ્ટિ કરતું નથી. તો ઈડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ ન લેવાતા ભોગ બનનારી મહિલા અને તેના પરિવારજનોએ આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય અને આઈજી ઓફિસના દ્વાર ખખડાવ્યા હતા. ઈડર તાલુકાના એક ગામમાં મહિલાના ઘરે કોઈ ન હતું. તે સમય દરમિયાન ગામના જ એક ઇસમે મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે મહિલાએ પોતાના પરિવારજનોને આ સમગ્ર મામલે વાત કરી હતી અને તે પરિવારજનો સાથે મોડી રાત્રે ગત શનિવારના રોજ ઈડર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે ઈડર પોલીસે શનિવાર અને રવિવારની રજા હોવાનું જણાવી અને આ લોકોને સોમવારે બોલાવ્યા હતા અને સોમવારે મહિલાએ કરેલા આક્ષેપ મુજબ તેમની ફરિયાદ લેવાઈ ન હતી. ત્યારે થાકીને આ લોકો આજે ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી કાર્યાલય તથા આઈજી ઓફિસમાં લેખિતમાં પોતાની પોલીસ ફરિયાદ લેવાઈ અને તેમને ન્યાય મળે તે માટેની માંગણી કરી હતી. જોકે ન્યાયની ત્યાંથી પણ તેમને આજે ઈડર પોલીસ સ્ટેશન જવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે હાલમાં દુષ્કર્મની ભોગ બનેલી મહિલા અને તેનો પરિવાર ન્યાય માટે ધક્કે ચડ્યો છે. અને એ દિવસ અમે આવ્યા મોડા અને મોડા આવીને આ બહેનોએ પહેલાં જે સેનાજીને બલાત્કાર કર્યો, બરાબર, બલાત્કાર કરીને આર્યો રણુજા જતો રહ્યો આ ભાઈ, બરાબર. અમે ઈડર પોલીસ સ્ટેશને જોણ કરી, અરજી લખાઈ, બરાબર. તો એ અરજી અમારી કોઈ સ્વીકારી નહીં. એઓએ કીધું કે ભાઈ રવિવાર શનિવાર રજા રહેશે, બરાબર. તો સોમવારે કોઈ આવ્યું નહીં. અમે મંગળવારે અરજી પાછી ઠોકી તોય એનો કોઈ હજી કોઈ અમને ન્યાય મળ્યો નથી. આ ન્યાય ના મળ્યો એટલા માટે અમે ગાંધીનગર પહોંચ્યા છીએ, બરાબર.
જો સાહેબ ગાંધીનગર કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી કે તે એક આપણા મુખ્યમંત્રીમાં બરોબર, અને એક આપણા પેલા ડીએ બરોબર, એ રજૂઆત કરી. અને સાહેબ મારા જેનો પરિવાર બરોબર, જો મારા નાનો ભાઈ છે ને એ મજૂરી કરે છે બરોબર, અમે મજૂરી કરીને જ જીવીએ છીએ, અને એવાનું જૂથ છે લોબુ બરોબર. એક મને સાહેબ લાગે છે બીક, તો મારા ન્યાય જોવાનો. અને આ ગંભીર રીતના બનાવી છે એનો મારો ન્યાય. તો આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સામૂહિક આપઘાતનું ચકચારી બનાવ સામે આવ્યો છે. ધારાગઢ ગામે એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લેતા હડકંપ મચ્યો છે. કયા કારણે આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મોટપરના અને હાલ જામનગરમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. પતિ પત્ની, દીકરા અને દીકરીએ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાત કરવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પોલીસ દ્વારા દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના ભાણવડ તાલુકામાં એક જ પરિવારના 4 લોકોએ સામૂહિક આપઘાત કર્યો છે. ધારાગઢ ગામે 4 લોકોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મૂળ મોટપરના રહેવાસી અને હાલ જામનગરમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. મૃત્યુ પામનાર પતિ પત્ની તેમજ દીકરા દીકરીનો સમાવેશ થાય છે. ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. મારા ભાઈ, ભાભી અને મારો ભત્રીજો અને મારી ભત્રીજી ચારે ભાણવડની સીમમાં જે કંઈ બન્યું હોય એની ઉપર પોલીસે અમને ફોન કર્યો ત્યારે અમને ખબર પડી કે આ રીતે છે, અને પોલીસ સાથે રહી અને અમને ન્યાય અપાવે. અત્યારે જામનગરમાં પીએમ માટે અમે આવ્યા છીએ. ધંધો ઉદ્યોગમાં બ્રાસપાટનો, ભંગારના લેવેચનું કરતા. કંઈ ખ્યાલ નથી, કંઈ ખ્યાલ જ નથી એ જાતનો અમને. જે કંઈ હોય પોલીસ તપાસ કરીને અમને કહે અને અમને પૂરો ન્યાય. તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મધ્યાહન ભોજનમાં દાળમાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે. દાંતા તાલુકાની મંડાલી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની દાળમાંથી જીવાત મોટી સંખ્યામાં નીકળવાને લઈને વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે ચણાની દાળમાંથી મોટી સંખ્યામાં જીવાત નીકળી છે. મધ્યાહન ભોજનના સંચાલકને આ અંગે જૂની દાળનો જથ્થો પધરાવી દેવાને લઈને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટના અંગે સ્થાનિક મામલતદારને ફરિયાદ કરવામાં આવતા તેઓએ નવી દાળનો જથ્થો જ સપ્લાય કરવા માટે પરિપત્ર કર્યો હતો. જોકે સવાલ એ છે કે બાળકોના આરોગ્યને કેવી રીતે જોખમમાં મૂકી શકાય, એમ આવા પુરવઠાને ફાળવવામાં આવી શકે. જો ખાનગી હોટેલ, રેસ્ટોરન્ટ સામે પગલાં ભરવામાં આવતા હોય તો આવા કિસ્સામાં પણ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો વલસાડ નગરપાલિકાએ શહેરના ફાયર એનઓસી મુદ્દે સપાટો બોલાવી એક શોપિંગ કોમ્પ્લેક્સની 18 દુકાનોને સીલ કરી દીધી હતી. સીલ કરેલી દુકાનોમાં 2 બેંકનો પણ સમાવેશ થાય છે. આમ પાલિકાની આ કાર્યવાહીને કારણે ફફડાટ મચી ગયો હતો. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં આગની વધતી ઘટનાઓને લઈ સલામતીના ભાગરૂપે રાજ્યભરમાં ફાયર એનઓસી મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના સંદર્ભમાં વલસાડ નગરપાલિકાએ આજે મોટા બજાર વિસ્તારમાં આવેલી શ્રીજી ટાવરમાં ફાયર વિભાગની ટીમ સાથે ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન બિલ્ડિંગમાં ફાયર એનઓસી ના હોવાથી પાલિકાએ તાત્કાલિક કડક કાર્યવાહી કરી શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 18 દુકાનોને સીલ મારી દીધું હતું. સીલ કરેલી દુકાનોમાં 2 બેંકનો પણ સમાવેશ થાય છે. સાથે જ બિલ્ડિંગની 2 લિફ્ટ પણ પાલિકાએ સીલ કરી હતી. આમ પાલિકાની આ કડક કાર્યવાહીને કારણે શોપિંગ કોમ્પ્લેક્સમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર એનઓસી મુદ્દે નગરપાલિકા આકરા પાણીએ હોવાથી શહેરના અન્ય મિલકત ધારકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આ અગાઉ પાલિકાએ શહેરમાં ફાયર એનઓસી મેળવી લેવા નોટિસો ફટકારી હતી. જોકે કેટલાક મિલકત ધારકોએ પાલિકાની નોટિસને ગંભીરતાથી નહીં લેતા હવે આ મામલે પાલિકાએ દાખલારૂપ કાર્યવાહી શરૂ કરી છે. અને આગામી સમયમાં પણ ફાયર એનઓસી મુદ્દે વલસાડ નગરપાલિકા આવી જ રીતે કડક કાર્યવાહી કરશે અને જે મિલકતની હજુ સુધી ફાયર એનઓસી નહીં હોય તેવી મિલકતોને તાત્કાલિક સીલ કરવાની આ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી પાલિકાએ ચીમકી ઉચ્ચારી હતી.
તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે JSYમાં ડિલિવરી થાય તેનું બંધ કરેલું પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે, KPSY અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે તે શરૂ કરવામાં આવે, ફિક્સ પગાર ₹18,000 કરવામાં આવે, કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે, કોરોના વેક્સિનની 100% કામગીરી કરી હોય જેનું વળતર હાલ સુધી મળ્યું નથી તે વળતર ચૂકવવામાં આવે, તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે, જેથી તમામ આશા વર્કર બહેનોને એક મોબાઈલ ફાળવવામાં આવે. આવી અનેક બાબતોને લઈ ઉપલેટામાં આશા વર્કર બહેનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે. તો અંધશ્રદ્ધાના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરાના હીરાખાંડી કંપા ગામે 5 જુલાઈએ ઠગાઈની ફરિયાદ સામે આવી છે. કિન્નરનો વેશ ધારણ કરી 4 શખ્સોએ ઠગાઈ કરી હતી. અંધશ્રદ્ધાના નામે ઘરના દુઃખ દૂર કરી આપવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો અને કિન્નરના વેશમાં આવી શખ્સોએ શમશાન વિધિ કરવાનું કહી 3,47,000ના દાગીના લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.